અમેરિકામાં અમુક ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે ને જેમાં પૈસા તમારા ગ્રો કરતા હોય ને એની અંદર તમને બેનિફિટ એવા મળે જ્યારે રિટાયર થાવ ત્યારે કે તમારે એના ઉપર ટેક્સ ના ભરવો પડે જે ગ્રોથ થયો હોય ને એના ઉપર. હવે એક વસ્તુ તમે વિચારો કે આપણે મોટાભાગના લોકો 25-30 ના થઈએ ને ત્યારે આ બધી વસ્તુઓ ખબર પડે અને આપણે કદાચ મૂકવાના ચાલુ કરીએ, ઘણા 35માં 40માં કરે, રાઈટ? પછી કેટલો ટાઈમ મળે એ વસ્તુ ગ્રો થવા માટે? બીજા 30 વર્ષ, 40થી 50, 60, 70, રાઈટ? કે પછી 40 વર્ષ બહુમાં. પણ અમુક વસ્તુઓ એવી બી છે કે તમે કરો ને તમારા છોકરા માટે તો એને એરિયો 60નો થાય ને ત્યાં સુધીમાં એને એટલીસ્ટ 50 વર્ષ કે 45 વર્ષ, એટલીસ્ટ 45 વર્ષ જેટલા મળે 60નો થાય ત્યાં સુધીમાં. હવે એક ખાલી તમે એક ગેપ વિચારો કે આપણે બીજા વિડીયોમાં કીધું હતું, રાઈટ, કે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ તમે 30 વર્ષ સુધી કર્યું હોય ને અને એના કમ્પાઉન્ડિંગનો ફાયદો 30થી 40 વર્ષમાં ઓલમોસ્ટ ડબલ જેટલો મળે, રાઈટ? માય પોઈન્ટ ઇઝ કે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ આજે આપણે કોર્સ આ ગુરુવારે હું બહાર પાડવાનો છું, જેને રજીસ્ટર કર્યો છે એની અંદર એ રીતે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને એની જે પહેલી ઇન્કમ આવે જ્યારે એ ટીનેજર હોય અને એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરો કે એના રિટાયરમેન્ટ માટે અત્યારથી એ વસ્તુ એ પૈસો કામ કરતો ચાલુ થઈ જશે. એટલે આ બધી વસ્તુઓ ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ છે. $10 ભરીને શીખવાનું છે કઈ રીતે કરવાનું છે અને એ તમારો છોકરો રિટાયર થશે ને ત્યારે ઓલરેડી એના રિટાયરમેન્ટ એકાઉન્ટની અંદર tens of hundreds of thousands ડિપેન્ડ્સ તમે કેટલા પૈસા ભરો છો એટલા થઈ જશે ત્યાં સુધીમાં. તો ધ પોઈન્ટ ઇઝ કે અમુક વસ્તુઓ જેટલી વહેલા ચાલુ કરી હોય ને એટલી સારી. અને પોતાના છોકરા માટે ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ તમે કશું અત્યારે ના કર્યું હોય એજ્યુકેશન માટે કે બીજા કોઈ પ્લાન કે એ બધું, તો આ કોર્સ છે. મને લિંક કહેજો. ગુરુવાર પહેલાં માગશો તો લેસ દેન $10 છે, ગુરુવાર પછી $20 ભાવ થઈ જશે. તો જેને જોઈતી હોય મને કહેજો, હું લિંક મોકલાઈશ અને હોપફુલી તમે એ વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરશો અને છોકરાના એજ્યુકેશન માટે, એના ફ્યુચર માટે આપણે ફાઇનાન્શિયલી એને આપણે જેટલા સિક્યોર હતા એના કરતાં થોડા બેટર સિક્યોર કરીએ, બરાબર?